બીજેપી ફોર વિકસિત કેરલમ માટેની કાઉન્સિલિંગની ટીમ સુરત આવી પહોંચી, જેઓનું રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરાયું। બીજેપી ફોર વિકસિત કેરલમ માટે ત્યાંના કોર્પોરેટર એટલે કે કાઉન્સિલરોની એક ટીમ સુરત આવી પહોંચી હતી। ટ્રેન માર્ગ સુરત આવેલા કેરેલાના કાઉન્સિલરોનું સુરત રેલવે સ્ટેશન પર સુરત ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાંથી કાઉન્સિલરોની ટીમ સર્કિટ હાઉસ ખાતે પહોંચી હતી। સુરતમાં 16મી ફેબ્રુઆરી સુધી રોકાનાર આ ટીમ સુરત મનપાના વિવિધ પ્રોજેક્ટ કામગીરી સહિતનું નિરીક્ષણ કરશે, સાથે ભાજપના મંત્રીઓ સહિતના સાથે એક મીટિંગ પણ કરશે। આજે મિની ભારત એટલે સુરત માટે આજે આનંદનો દિવસ છે। આજના પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતને મજબૂત કરવા કેરાલાની જનતાએ પહેલીવાર ત્યાં કોર્પોરેટરમાં જનપ્રતિનિધિ તરીકે કેરાલાની જનતા ચૂંટી આવી છે અને તે તમામ કોર્પોરેટ આજે સુરતના વિકસિત સુરત માટે આવનાર સમયમાં મહેનત કઈ રીતે કરી શકાય, આજે દેશનું નંબર 1 સિટી સુરત પ્રસ્થાપિત થઈ રહ્યું છે, ત્યારે સુરતમાંથી આ 2 દિવસ સુરતમાં તમામ પ્રોજેક્ટો જોવા માટે આવ્યા અને આ પ્રોજેક્ટો આવનાર સમયમાં પ્રધાનમંત્રીજીનું જે સપનું છે વિકસિત ભારત, તેને સંકલ્પ કરવા પહેલીવાર કેરાલાની જનતાએ ત્યાંના જનપ્રતિનિધિ કોર્પોરેટર તરીકે તમામ કેરાલાની જનતાએ આ લોકોને ચૂંટીને મોકલ્યા છે। તે લોકોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આવનાર સમયમાં પ્રધાનમંત્રીશ્રીના હાથ મજબૂત કરવા કેરાલામાંથી પણ આજે કેસરીઓ નીકળી પડ્યો છે, તેને સ્વાગત કરવા અમે સૌ જનપ્રતિનિધિઓ, અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આજે તેમને સન્માનવા, તેમને સ્વાગત કરવા, તેમનો હોસલો બુલંદ કરવા એવી પરિસ્થિતિમાં કોર્પોરેટર જીતીને આવ્યા છે। ત્યાં કઠણમાં કઠણ પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં આ કોર્પોરેટર જીતીને આવ્યા છે, તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તમામ સુરतની जनता वती। आपका नाम? मेरा नाम राजेंद्र, मैं ट्रिवांड्रम कॉर्पोरेशन से कुलविड़ा वार्ड से हम जीत के इधर आया। हम लोग का 50 आदमी उधर से जीता कॉर्पोरेशन, हम लोग का पकड़ा। पहले 50 साल कम से कम 70 साल से वो लोग को ये एलडीएफ सीपीएम बैठा था, ये इतने मेहनत करके हम लोग को ये 50 सीट पकड़ा। 50 सीट बोलेगा तो हम लोग का एक सीट ज़्यादा है, वो लोग को अलग अलग है, लेकिन वो लोग का एक ही पार्टी का नाम से देखेगा तो हम लोग का 50 सीटें अभी 51 है वो टोटल। ये हम लोग का बहुत मेहनत किया, ये आगे ये हमारा मोदी जी का हम लोग को शुक्र बोलना क्यों, बहुत हम लोग का हेल्प करके केरला कैसे भी अभी आने वाले इलेक्शन है, वो दूसरा भी ये इलेक्शन आने वाले इलेक्शन में हम लोग को ज़्यादा सीट पकड़ने के लिए उधर का प्राइम मिनिस्टर बनाने के लिए हम लोग को कोशिश करेगा, तो चीफ मिनिस्टर बनाने के लिए हम लोग को कोशिश करेगा। इतने हम लोग का बहुत खुशी है, क्यों हम लोग का ज़िंदगी में हमारा प्राइम मोदी जी के साथ वो उधर आके वो लोग एक दिन 2 दिन हम लोग को उधर ही बैठा था। बहुत हम लोग को ये ज़िंदगी में मैं नहीं भूलेगा, हम लोग को नहीं भूल जाएगा। ये पूरा तरह से अच्छा सरफ से वो लोग को हमारा प्रेम मोदी जी का हम लोग को अच्छा सेव किया। सूरत में आप आए हो, कैसा लग रहा है? सूरत में आया बहुत अच्छा ही हो, हमको मालूम है, पहले से मालूम है सूरत गुजरात ये सब मोदी जी का गाँव है, हम लोग को मालूम। ये हम लोग को इधर से सीखने के लिए ये हमारा ये गाँव में ये ना ये वेस्ट सब कैसा हम लोग को इधर कैसा करते हैं, ऐसा हम लोग को इधर से आके सिखाने के लिए मोदी जी हम लोग को इधर छोड़ दिया। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।